એક તરફ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના શાસનકાળની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર સમાન નર્મદા નદીના કિનારે સ્વચ્છતા અને ધાર્મિક લાગણીઓ પર શંકા ઊભી કરતો કિસ્સો સામે આવી રહ્યો છે. અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક નર્મદા નદી કિનારે નગરજનો અને ગ્રામજનો દ્વારા ભગવાનના ફોટા, ખંડિત મૂર્તિઓ અને લાકડા તેમજ આરસપારના મંદિરોના ઢેરા ત્યજી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘરમાંથી નીકળતા ભગવાનના જૂના કે ખંડિત ફોટા મૂર્તિઓને નર્મદા નદીમાં પધરાવીને પુણ્ય કમાઈ લીધું હોવાનો સંતોષ માનતા નાગરિકો વાસ્તવમાં જાતે જ મોટો અધર્મ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પવિત્ર મૂર્તિઓ અને મંદિરોને નદીમાં વિસર્જિત કરવાને બદલે કિનારા પર જ રસ્તા પર કે જાહેર જગ્યાઓ પર રઝળતા મૂકીને ચાલ્યા જાય છે. આ દ્રશ્ય ધાર્મિક લાગણીઓ દુભાવી રહ્યા છે અને ભગવાનના અપમાન સમાન સાબિત થઈ રહ્યા છે. કિનારે ખડકાયેલો પૂજા સામગ્રીનો ઢગલો એ સામાજિક સંસ્થાઓ, માનવ સેવકો અને રાજકીય નેતાઓ માટે એક લપડાક સમાન છે. માત્ર એક જ દિવસ પૂરતું નર્મદા કિનારે સફાઈ અભિયાન ચલાવી, કેમેરા સામે પોઝ આપી, ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર વાહ લૂંટતી સંસ્થાઓ હવે આ ગંભીર મુદ્દે નજરઅંદાજ કરી રહી હોવાનો ડોર ખુલ્લો પડ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક વહીવટીતંત્ર અને બોરભાઠા ગામ પંચાયતની ઘોર ઉદાસીન નીતિ સામે આવી છે. નદી કિનારે પવિત્રતા જળવાઈ રહે અને લોકો આ પ્રકારે પૂજા સામગ્રી રઝળતી મૂકીને ન જાય કે ચોક્કસ વ્યવસ્થા કે કડક નિયમો બનાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. સ્થાનિક સાચા શ્રદ્ધાળુઓની માંગ છે કે તંત્ર જાગે અને આવી સામગ્રીના યોગ્ય નિકાલ માટે કુંડ કે કલેક્શન સેન્ટર બનાવે, જેથી નર્મદા મૈયાની પવિત્રતા પણ જળવાઈ રહે અને સનાતન ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચે.